નમસ્કાર મિત્રો. સુખી દાંપત્ય જીવન માટે આપણે કેવું જીવન જીવવું જોઈએ, પત્ની અને પતિએ પરસ્પર કેવો પ્રેમ દાખવવો જોઈએ, તેના નમૂના રૂપ આજે એક વાર્તા આપણે સાંભળીશું. મિત્રો, એક નવપરિણીત યુગલ જ્યારે પોતાના શયનખંડમાં પહેલી રાતે બેઠું છે, ત્યારે પત્નીએ તેને એક પ્રસ્તાવ મૂક્યો છે. તેના હાથમાં બે ડાયરી છે. તેમાં એક ડાયરી તે તેના પતિને આપે છે અને એક ડાયરી પોતાની પાસે રાખે છે અને પોતાના પતિને એવું જણાવે છે કે આ ડાયરી આપણે આખું વર્ષ નિભાવીશું. એમાં પ્રથમ દિવસથી જ એકબીજાના માટે આપણે કેવો પ્રેમ વ્યક્ત કરીએ છીએ અથવા તો આપણી પરસ્પર કોઈ ફરિયાદ હશે તો નોંધીશું. એમાં આપણે માત્ર નોંધણી કરવાની છે, તેનો કોઈ ઉલ્લેખ કરીને ઝઘડવાનું નથી. પતિ તેની પત્નીની વાત સાથે સંમત થાય છે અને પોતાનું દાંપત્ય જીવન શરૂ કરે છે. 1 માસ, 2 માસ, 3 માસ એમ વર્ષ પૂરું થાય છે. પત્ની ઉત્સુકતાથી પોતાના પતિ પાસે જાય છે અને તેને આપેલી ડાયરી પરત માગે છે અને તેને પોતાની પાસે રાખેલી ડાયરી પોતાના પતિના હાથમાં આપે છે અને કહે છે કે મારી લખેલી ડાયરી તમે પહેલાં વાંચો. અને તેનો પતિ જ્યારે તે ડાયરીના પ્રથમ પાનાથી જુએ છે તો 12મા માસ સુધી નાની નાની ફરિયાદો લખેલી, તેમાં ક્યારેક એવો ઉલ્લેખ પણ હતો કે ઘણીવાર તમે ઓફિસેથી આવવાનું કહીને સમયસર આવેલા નહોતા, જ્યારે કોઈ પણ પ્રકારનું વચન આપ્યું હોય તો તમે પાડ્યું નહોતું, એવા વિભિન્ન પ્રકારના કારણો રજૂ કરે છે. ત્યાર પછી પોતાના પતિની લખેલી ડાયરી જ્યારે પત્ની માગે છે અને શરૂઆત કરે છે, પ્રથમ તારીખથી છેલ્લા પાના સુધી પતિએ કંઈ જ લખેલું હોતું નથી. તેથી પત્ની વિમાસણમાં પડે છે અને ખૂબ જ પોતાની જાતને ગ્લાનિ અનુભવે છે અને પૂછે છે કે તમે મારા વિશે કેમ કંઈ લખ્યું નથી, મારી કોઈ ભૂલ જ નથી? તો પતિએ સમજાવતા કહ્યું કે તે ભૂલ કરી એવું નથી, ઘણી ભૂલો કરી છે, પરંતુ હું તને પ્રેમ જ એટલો કરું છું કે તારી એક પણ ભૂલનો ઉલ્લેખ હું મારી ડાયરીમાં કરી શક્યો નથી. તો મિત્રો, મોરલ ઓફ ધ સ્ટોરી એટલી જ છે કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો ત્યારે તેમાં તમને કોઈ ભૂલ દેખાતી નથી, અને જ્યારે તમે કોઈને તિરસ્કૃત કરો છો તો તેમાં કોઈ સદ્ગુણ દેખાતો નથી. અને જ્યારે તમે દાંપત્ય જીવનથી જોડાયા હોય કે જેની સાથે 7 ભવના ફેરા ફર્યા હોય, તો તેવી વ્યક્તિમાં ભૂલ જેવી એ આપણી જ ભૂલ છે.